સમાચાર જૂનાગઢમાંથી કે જ્યાં શહેરમાં ગેરકાયદે બાંધકામો પર મેગા ડિમોલિશન, વિવિધ વિસ્તારમાં ધાર્મિક સ્થાનોના દબાણ ઉપર તંત્રની તવાઈ, અનેક દરગાહ સહિત ધાર્મિક સ્થાનો પર ફરી વળ્યું બુલડોઝર. દાતાર રોડ ગાંધી ચોક વિસ્તારમાંથી ધાર્મિક દબાણ દૂર કરાયા છે. મોતીબાગ અહીં સિવાય કાડવા ચોક પાસે પણ દબાણો હટાવાયા છે. નરસિંહ મહેતા તળાવ સામે પણ મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે. સાબલપુર ચોકડી બિલખા રોડ વિસ્તારમાં પણ કાર્યવાહી થઈ. એસટી બસ એમ્બ્યુલન્સ સહિતના વાહનો ડાયવર્ટ કરાયા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરાઈ. તો અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો સામે પણ મનપાની કાર્યવાહી. ખાડિયામાં ગુસ્સી ટોકના આરોપી જવા સોલંકીનું ગેરકાયદે મકાન તોડાયું છે. જવા સોલંકી ગુસ્સી ટોકના આરોપી તરીકે જેલમાં બંધ છે. 3 જેટલી દરગાહો અને 5 થી 6 જેટલા મંદિર અને નાની ડેરીઓ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટાફ સાથે રહી અને દૂર કરવામાં આવેલ છે. આ ઉપરાંત અસામાજિક ઇસમો કે જેઓએ પણ સરકારી જમીન ઉપર પોતાનું એન્ક્રોચમેન્ટ કરેલ છે, આ અંગે પોલીસ દ્વારા પણ તપાસ કરી કોર્પોરેશનને યાદી સુપરત કરવામાં આવી હતી. એ અંગેનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને રાજ્ય સરકારની ગાઈડલાઈન જે તૈયાર થયા મુજબ જે રીતે મહાનગરપાલિકા દ્વારા રાત્રિથી ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. જે 5 જેટલા નાના મંદિરો હતા તેમનું ડિમોલેશન કરવામાં આવ્યું અને 3 જેટલી નાની દરગાહ હતી તેમનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે. ધાર્મિક જે સ્થાનો છે તે જે દબાણો હતા તે ધાર્મિક સ્થાનોના તેને દૂર કરી અને બીજી તરફ જે અસામાજિક તત્વો દ્વારા જે 2 મકાન જે દબાણ કરવામાં આવ્યું છે તેમની ઉપર મકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે તેનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે. હાલ જ્યારે મહાનગરપાલિકા દ્વારા જે રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સવારે આ કામગીરી છે તે હમણાં સ્થગિત રાખવામાં આવી છે. હવે પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે રીતે મોટા દબાણો છે તેમની ઉપર પણ ડિમોલેશન થશે અને કાર્યવાહી કરવામાં આવશે. વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ.